વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેડબલ્યુ અને નીટને જે લાસ્ટ પાર્ટ છે આપણો, જે પાર્ટ આપણે પ્રવેગી ગતિ અને સાપેક્ષ વેગ પ્લસ થોડી ઘણી બીજી એમસીક્યુ, તો એની આપણે જેડબલ્યુ અને નીટના અલગ અલગ ક્વેશ્ચનો જોઈએ. તો ટાઇટલ લખશું એ પ્રવેગી ગતિ અને સાપેક્ષ વેગ પ્લસ લાસ્ટની થોડીક એમસીક્યુ. એટલે આપણું જેડબલ્યુ અને નીટ ચેપ્ટર નંબર 3નું શું થાય અહીં સંપૂર્ણ પૂરું થાય. બરાબર, આપણે ચેપ્ટરની સાથે સાથે જેડબલ્યુ નીટ પણ શું કરતા ગયા, પૂરું કરતા ગયા. બરાબર, તો આજનો આ લાસ્ટ લેક્ચર થશે. ઓકે, ક્વેશ્ચન પહેલો લખો અહીંયા કે ભાઈ કોઈ માનો કે બિલ્ડિંગ છે જેની ઊંચાઈ h છે. બરાબર, અહીંથી એને V0 જેટલા વેગથી અહીંથી નાખ્યો કઈ દિશામાં, નીચે તરફ. અને અહીંયા નીચે પહોંચતા જ્યારે જમીન સાથે ટચ કરે બોલ, એક દડો છે એને V0 જેટલા વેગથી નાખ્યો, જમીન પર પહોંચે ત્યારે એનો વેગ કેટલો થઈ જાય, 2V0 થઈ જાય, એટલે કે ડબલ થઈ જાય. તો આ બિલ્ડિંગની ઊંચાઈ કેટલી એમ. બરાબર, શું કીધું તમને કે એક બિલ્ડિંગ ઉપરથી બોલને V0 જેટલા પ્રારંભિક વેગથી કઈ તરફ, અધો દિશામાં ફેંકવામાં આવે છે. જમીન સાથે ટચ કરે ત્યારે એનો વેગ કેટલો થઈ જાય, 2V0. તો બિલ્ડિંગની ઊંચાઈ મેળવો. ઓકે, લખી નાખજો. તો આપણે ખ્યાલ છે કે પ્રારંભિક વેગ V0 છે, અંતિમ વેગ 2V0 થાય. તો એની અંતર સાથેનો સંબંધ આપણે ખ્યાલ છે કે અંતિમ વેગનો વર્ગ માઇનસ પ્રારંભિક વેગનો વર્ગ બરાબર શું થાય, 2GH. હવે અહીંયા અંતિમ વેગ કેટલો થઈ જાય, આપણે નીચેની અક્ષ ધન y અક્ષ પસંદ કરી લીધી એટલે અહીંયા પ્લસ G રાખ્યું છે. બરાબર, અંતિમ વેગ કેટલો છે અહીંયા 2V0 થઈ જાય, એનો વર્ગ માઇનસ V0 નો વર્ગ બરાબર શું થાય, 2GH. એટલે 4V0 નો સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય, 2GH. માટે H બરાબર શું આવશે, 4V0 સ્ક્વેરમાંથી V0 સ્ક્વેર જાય તો 3V0 સ્ક્વેર બાય શું આવશે, 2G. તો આ આવી ગઈ તમારી બિલ્ડિંગની ઊંચાઈ. ઓકે, લખી નાખજો વ્યવસ્થિત. બીજો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ આ કોઈ જમીન છે, આ જમીનમાંથી દડો એક અહીંથી ફેંકવામાં આવે છે અને એક દડો અહીંથી ફેંકવામાં આવે છે, મુક્ત પતન. આનો શરૂઆતનો વેગ V0 છે અને આનો શરૂઆતનો વેગ અહીંથી V0 આપ્યો. હવે આ દડો છે એનું એ નામ આપી દો, આ દડાનું નામ શું આપી દો, B. બંને દડા, એક દડો નીચેથી V0 વેગથી નાખ્યો અને એક શું કર્યો, મુક્ત પતન કર્યો. અને કોઈ ટી સમયે શું થશે, કોઈ ટી સમયે શું થાય, ભેગા થાય ત્યારે એનો સાપેક્ષ વેગ મેળવવાનો છે. શું મેળવવાનો છે, સાપેક્ષ વેગ. ઓકે, મેં તમને શું કીધું, એક જમીનમાંથી બોલ નાખવામાં આવે છે A અને B બોલને મુક્ત પતન કરવામાં આવે છે. રકમ લખવાની છે આપણે. જ્યારે ટી સમયે ભેગા થાય ત્યારે એનો શું મેળવો, સાપેક્ષ વેગ મેળવો. એ દડાનો શરૂઆતનો વેગ કેટલો છે, V0 થી ફેંકો. ઓકે, તો માનો કે ટી સમયમાં આનો વેગ કેટલો હશે, એનો વેગ. ટી સમયે એનો વેગ કેટલો હશે, દડા એનો વેગ. દાખલા કે VA હોય ટી સમયે, તો VA બરાબર શું થાય, V0 માઇનસ શું થાય, GT. આપણે ઉપરની અક્ષ ધન y અક્ષ પસંદ કરી, નીચેની અક્ષ ઋણ y અક્ષ છે. બરાબર, એટલે આ દડો ઉપર જાય પણ G તો કઈ તરફ હોય, નીચે તરફ જ હોય. ઓકે, દડા B નો વેગ કેટલો થાય બોલો છે, તો કે VB કહી દે. તો VB બરાબર શું આવશે, V0 માઇનસ શું આવશે, GT. પણ શરૂઆતનો વેગ એનો કેવો છે, 0. માટે VB બરાબર શું આવશે, માઇનસ GT. ઓકે, નીચે તરફ આવે છે એટલે એનો વેગ ઋણ ઓલરેડી આવે જ છે. ઓકે, હવે દડા એની સાપેક્ષ B નો વેગ અથવા B ની સાપેક્ષ એનો વેગ. રેડી, એની સાપેક્ષ B નો વેગ જે આપણે મેળવવાનો કીધો બરાબર શું આવશે, B નો વેગ માઇનસ શું આવશે, એનો વેગ. અથવા તો B ની સાપેક્ષ એનો વેગ લખો તો શું આવશે, એનો વેગ માઇનસ B નો વેગ. એનો વેગ કેટલો છે, V0 માઇનસ GT માઇનસ B નો વેગ કેટલો છે, માઇનસ GT. જો અહીંયા નીચે તરફ છે એટલે ઓલરેડીનો સિમ્બોલ આવી જ ગયો છે B નો, પાછો નેગેટિવ નથી કરવાનું. એટલે શું આવશે,
આ માઇનસ આ અને આ માઇનસ જીટી છે એટલે V0 માઇનસ જીટી, આ માઇનસ માઇનસ શું થાય પ્લસ જીટી, એટલે જીટી જીટી કેન્સલ. તો બીની સાપેક્ષ એનો વેગ કેટલો આવશે શરૂઆતનો હોય એ, કોનો તો કે એનો, કેમ કે આણે જેટલો વેગ ગુમાવ્યો હોય એટલો આ શું કરી લે મેળવી લે, એટલે સાપેક્ષ વેગ કોઈ પણ સમયે કેટલો રહે V0 રહેશે. બરાબર, આ કોઈ ટી સમયે ભેગા થાય અથવા તો ગમે એ સમયે આ વેગ આ ભેગા થવાનું એવું જરૂર નથી, કોઈ પણ ટી સમયે બીની સાપેક્ષ એનો વેગ કેટલો હશે શરૂઆતના વેગ જેટલો, કેમ કે આ જેટલો વેગ ગુમાવે એટલો આ શું કરે મેળવે. બરાબર, ઓકે લખી નાખો. ત્યારબાદ આગળ જોઈએ. વેગ વિરુદ્ધ સમયનો એક આલેખ જોઈ લઈએ. આ પ્રકારે છે. કોઈ દાખલા કે માનો કે 5 સેકન્ડ, 5 સેકન્ડે વેગ છે ને એ 14 મીટર પર શું છે સેકન્ડ, અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો છે જુઓ અહીંયા સુરેખ, એટલે કેવી ગતિ છે અચળ પ્રવેગી ગતિ. તમને કીધું કે આ ગતિ માટે પ્રવેગ મેળવો. શું મેળવો પ્રવેગ. અહીંયા તમને કહી દઈએ કે આ જે છે એ માનો ને કે 6 છે. બરાબર, શરૂઆતનો વેગ કેટલો છે જુઓ અહીંયા t બરાબર 0 સેકન્ડ વેગ કેટલો છે 6 અને 5 સેકન્ડ કેટલો આપી દીધો 14, એટલે આપણે સૂત્ર ખબર છે v બરાબર v0 પ્લસ શું થાય at. તમને ટી સમય વેગ આપી દીધો ને આ રહ્યો 5 સેકન્ડે 14, એટલે 5 સેકન્ડે વેગ 14 આપ્યો, શરૂઆતનો વેગ કેટલો છે ટી બરાબર 0 સેકન્ડ 6 છે ને વેગ, એટલે 6 પ્લસ એ, આ 14 ક્યારે છે કયા સમયે છે 5 સેકન્ડે છે, એટલે આ ટી બરાબર 5 સેકન્ડ માટે આ પર જાય એટલે 8 આવે બરાબર કેટલા આવે 5a, માટે એ બરાબર કેટલા થાય 8/5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ રીતે આરામથી પ્રવેગ મળે. ઓકે, તમને કીધું કે કોઈ એક બ્રિજ છે. શું છે બ્રિજ, જે જમીનથી 100 દાખલા કે 20 મીટરની ઊંચાઈ છે. આ બ્રિજ છે જમીનથી કેટલું 20 મીટરની ઊંચાઈ છે. બરાબર, આપણે ઓલરેડી આવું એક ઉદાહરણ ભણી ગયા છે. આ બ્રિજ ઉપરથી એક દડો બરાબર એક વ્યક્તિ દડાને V0 બરાબર દાખલા કે 15 મીટર પર સેકન્ડ જેટલા વેગથી શું કરે છે ઉછાળે છે, અને દડો ઉછળી અને અમુક હાઈટ મહત્તમ હાઈટ પડશે અને પાછો ક્યાં પડે જમીન ઉપર પડે, તો એના માટે લાગતો સમય મેળવો. દડો ક્યાં જાય છે મહત્તમ ઊંચાઈ જશે, પછી પાછો અહીંયા ક્યાં હશે ધાર ઉપર જ છે માનો કે બ્રિજની, અને ક્યાં પડશે પાછો જમીનમાં, તો એના માટે લાગતો સમય ગણો. તો ક્યારે એ નીચે પડશે એમ. તો આપણે ખબર છે કે એના માટે સૂત્ર અચળ પ્રવેગ ગતિ કરે, કેમ કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ હોય ને, એટલે કેવી ગતિ કરશે અચળ પ્રવેગી. અચળ પ્રવેગી ગતિમાં કેટલું અંતર કાપે છે 20 મીટરનો બરાબર બ્રિજથી જમીનનો. તો h બરાબર શું થાય v0t માઇનસ 1/2 શું આવશે gt સ્ક્વેર. હવે અહીં ધ્યાન આપજો, આ અંતર કઈ તરફ કપાય છે નીચે તરફ, એટલે નીચેની અક્ષ આપણે કેવી લીધી છે ઋણ y અક્ષ લીધી છે. ધ્યાન આપજો કેમ તો જ અહીં ઋણ આવે ને, નીચેની અક્ષ શું લીધી આપણે ઋણ y અક્ષ, એટલે આ h બરાબર કેટલું આવશે -20 બરાબર. શરૂઆતનો વેગ કેટલો છે અહીંયા 15. હવે ખાસ ધ્યાન આપજો, મેં તમને ક્યારે ઉદાહરણમાં પણ કીધું હતું કે અહીંયા આ વેગ કઈ તરફ છે આનો ઉપર તરફ છે, એટલે કેવું આવશે ધન આવશે, એટલે શું આવશે અહીંયા 15 ઇન્ટુ શું આવશે ટી તો આપણે મેળવવાનું છે -1/2 g એટલે 10 લઈ લો, તમને આપેલું હોય તો લેવાનું, આ મેં આપી દીધું, ઇન્ટુ શું આવશે ટી સ્ક્વેર, એટલે આ કેટલું થાય 5, એટલે આ કેટલા થાય -5 ચોક ને 20, 5 તેરી ને 15 માઇનસ શું આવશે ટી સ્ક્વેર, 5 સામાન્ય કાઢીને ઉડાડને ખા, તો ટી સ્ક્વેર -3t
4 બરાબર શું આવશે 0. આ ટી સ્ક્વેર -3t -4 બરાબર 0. તો આના ભાગ પાડો. 4 એકુ 4. તો ટી સ્ક્વેર -4t + t -4 બરાબર શું આવશે 0. એટલે એક આવશે t -4 અને એક શું આવશે t + 1. તો t બરાબર 0 આવશે. તો 1 બરાબર t બરાબર 4 થાય. t બરાબર શું થાય -1. -1 શક્ય નથી. તો કેટલી સેકન્ડ આવશે 4 સેકન્ડ. તો 4 સેકન્ડમાં દડો બ્રિજમાંથી ક્યાં પડશે નીચે ઉર્ધ્વ દિશામાં ફેંકો તો જો ડાયરેક્ટ અધો દિશામાં ફેંકે ને તો કઈ રીતે ગણાય અધો દિશામાં ફેંકે જો આ ઉર્ધ્વ દિશામાં ફેંકો અધો દિશામાં ફેંકે ને તો આ રીતે લખાય. તો અહીંયા ટૂંકમાં -15 લખવાનું થાય. શું લખવાનું થાય કે વેગ કઈ તરફ આવે નીચે તરફ એટલે -15 એ તમારો જવાબ બરાબર. એટલે ખાસ એમાં 1 સેકન્ડ આવશે બરાબર. તો એ ખાસ તમારે આમાં નોટ કરવાનું છે. ઓકે લખી લ્યો. રકમ તમારે લખતી જવાની છે ભાઈ. કોઈ એક કાર છે માનો કે કાર છે એ 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રારંભિક વેગથી એ જાય છે. કાર છે એ કોઈ અહીંયા ટેણિયું બેણિયું છે એને જોઈ અને બ્રેક મારે છે અને બ્રેક મારે એટલે માનો કે ટી બરાબર 10 સેકન્ડમાં એ કેવી થઈ જાય છે સ્થિર થઈ જાય છે. 10 સેકન્ડમાં શું થઈ જાય સ્થિર થઈ જાય છે. તો કારમાં ઉત્પન્ન થતો પ્રતિપ્રવેગ મેળવો અને સ્ટોપ થાય એ પહેલાં કાપેલું શું મેળવો અંતર જેને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ. આ બે વસ્તુ મેળવવાની છે. ઓકે તો 10 સેકન્ડમાં એ સ્થિર થઈ જાય ને એનો મતલબ કે 10 સેકન્ડમાં એનો વેગ v0 થી કેવો થઈ જાય v લાસ્ટ 0 થઈ જાય. તો સૂત્ર આપણે ખ્યાલ છે યાદ આવી જાય કે v બરાબર v0 પ્લસ શું થાય at. આ અંતિમ વેગ કેવો થઈ જાય 0. પ્રારંભિક વેગ કેટલો છે 30 અને પ્લસ શું આવશે a t એટલે કેટલો છે 10 સેકન્ડ. 10 સેકન્ડમાં 0 થાય ને તો a બરાબર કેટલું આવશે -30/10 બરાબર કેટલું આવશે -3 મીટર/સેકન્ડ². આટલો પ્રતિપ્રવેગ કારમાં પેદા થાય પેલો જવાબ. પછી બીજું કીધું કે કેટલું અંતર કાપે એમ આપણે ખબર છે કાપેલું અંતર v² - v0² શું થાય 2ax. અંતિમ વેગ કેટલો છે 0. પ્રારંભિક કેટલો છે 30. 2 પ્રતિપ્રવેગ કેટલો છે અહીંયા 3 ઇન્ટુ શું છે આ x આ અંતર આવી ગયું એટલે x બરાબર કેટલું થાય માઇનસ માઇનસ ઉડી જાય 30 × 30 ના છેદમાં કેટલા થાય 2 × 3 એટલે 10 તેરી આ 6 લખ નાખો ને ચાલો ને એટલે 6 પંચા 30 5 તેરી 15 એટલે શું આવશે 150 મીટર અંતર કાપ્યા પછી એનો વેગ કેવો થઈ જાય 0 થઈ જાય બરાબર. તો આ રીતે પ્રતિપ્રવેગ અને કાપેલું અંતર આ રીતે પૂછે. ઓકે આગળ જોઈએ. ધ્યાન આપજો આમાં વ્યવસ્થિત. એક ટ્રેન છે એક શું છે ભાઈ ટ્રેન એ પ્રવેગી ગતિ કરે છે. કેવી ભાઈ પ્રવેગી. અહીંયા એક અવલોકનકાર ઉભો શું ઉભો અવલોકનકાર. ટ્રેનની લંબાઈ છે ને આ ટ્રેન છે ટ્રેનની લંબાઈ L છે. કેટલી છે અને કેવી ગતિ કરે છે ભાઈ પ્રવેગી અચળ પ્રવેગી ગતિ કરે. કેવી અચળ પ્રવેગી ગતિ. ઓકે ટ્રેનની લંબાઈ કેટલી છે L. હવે ટ્રેન જ્યારે આ વ્યક્તિથી ક્રોસ થઈ ત્યારે જ્યારે આ ટૂંકમાં એન્જિન ક્રોસ થયું ને ત્યારે એનો વેગ v હતો. કેટલો હતો ભાઈ v. અને જ્યારે લાસ્ટ પાર્ટ ત્યાંથી ક્રોસ થયો સરો પહેલાં વેગ u હતો. એન્જિન પાસ થયું ત્યારે વેગ કેટલો હતો u. પછી અહીંથી આ લાસ્ટ ટૂંકમાં પાછળનો ભાગ પાસ થયો ત્યારે વેગ કેટલો છે v બરાબર. તો ટ્રેનનો વચ્ચેનો ભાગ જ્યારે પાસ થયો હોય વ્યક્તિ પાસેથી જો વ્યક્તિ સ્થિર છે પ્લેટફોર્મ ઉપર ઉભો તો ટ્રેનની વચ્ચેનો ભાગ જ્યારે પાસ થયો હોય
ત્યારે એનો વેગ કેટલો હશે ટ્રેનનો? ક્વેશ્ચન ખબર પડી તમને? ક્વેશ્ચન ખબર પડી? ટ્રેનનો આગળનો ભાગ પાસ થયો ત્યારે વેગ કેટલો? યુ. લખજો. ટ્રેનનો પાછળનો ભાગ અહીંથી પાસ થયો આ વ્યક્તિથી ત્યારે એનો વેગ કેટલો? વી. જ્યારે વચ્ચેનો ભાગ પાસ થયો હોય ત્યારે વેગ કેટલો? માનો કે વચ્ચેનો ભાગ પાસ થયો ત્યારે વેગ કેટલો છે? વી ડેશ. એ આપણે શું કરવાનો છે? મેળવવાનો છે. પહેલાં તો શું કરી નાખીએ આપણે કે ટ્રેને એલ અંતર કાપ્યા પછી એનો વેગ યુથી કેટલો થઈ ગયો? વી થઈ ગયો ને. કે વ્યક્તિ પાસેથી એલ જેટલું અંતર કાપ્યું કહેવાય ને ટ્રેને. ટ્રેનનો આગળનો ભાગ પછી પાછળનો ભાગ નીકળ્યો એટલે ટ્રેન કેટલું અંતર કાપ્યું? એલ. એલ જેટલા અંતર કાપ્યું તો વેગ યુનો કેટલો થઈ ગયો? વી. તો આપણે સૂત્ર ખબર છે કે અંતિમ વેગનો વર્ગ માઇનસ પ્રારંભિક વેગનો વર્ગ બરાબર શું થાય? 2AL. ટૂંકમાં એલ જેટલું અંતર કાપી નાખ્યું ને તો એનો એક યુથી કેટલો થઈ ગયો? વી થઈ ગયો. આપણે સૂત્ર ખબર છે વી સ્ક્વેર માઇનસ વી0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AX. તો અહીં શરૂઆતનો વેગ યુ છે, અંતિમ વેગ વી છે ને અંતર કાપ્યું કેટલું? એલ જેટલું. આ સમીકરણ 1 થઈ ગયું. હવે શું લખશું આપણે કે મધ્ય ભાગ માટે, ટ્રેનના મધ્ય ભાગ માટે ચાલો પ્રારંભિક વેગનો વર્ગ અંતિમ વેગનો વર્ગ શું થાય? વી ડેશ સ્ક્વેર થાય ને. માઇનસ પ્રારંભમાં કેટલો છે? યુ સ્ક્વેર. એટલા ભાગ માટે શું લખાય? મધ્ય ભાગ એટલે L/2 થાય ને. કેટલું થાય? એટલે અંતિમ વેગનો વર્ગ માઇનસ પ્રારંભિક વેગનો વર્ગ બરાબર શું આવશે? 2. પ્રવેગ તો અચળ જ છે એ અને અંતર કેટલું આવશે? L/2. બરાબર. તો 2AL ની કિંમત મૂકી દો સમીકરણ 1 ઉપરથી. સમીકરણ 1 પરથી વી ડેશ નો વર્ગ માઇનસ યુ સ્ક્વેર બરાબર 2AL ની કિંમત કેટલી છે? વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બાય આ નીચે છે 2. તો હવે વી ડેશ ને કરતા કરવાનું છે બસ. આ યુ સ્ક્વેર ઓલી બાદ જવા દો માટે વી ડેશ નો સ્ક્વેર બરાબર શું આવશે? વી સ્ક્વેર બાય 2 માઇનસ યુ સ્ક્વેર બાય 2 સેપરેટ કરી નાખો પ્લસ શું આવે? યુ સ્ક્વેર. રેડી? માટે વી ડેશ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય 2 માઇનસ હવે યુ સ્ક્વેર બાય 2 યુ સ્ક્વેરમાંથી યુ સ્ક્વેર બાય 2 જાય એટલે કેટલા આવે? પ્લસ યુ સ્ક્વેર બાય 2 આવે. યુ સ્ક્વેર બાય 2 સામાન્ય 1 માઇનસ 1/2 એટલે કેટલા આવે? 1/2. એટલે પ્લસ શું આવશે? યુ સ્ક્વેર બાય 2. યુ સ્ક્વેરમાંથી યુ સ્ક્વેર બાય 2 જાય તો કેટલા આવશે? પ્લસ યુ સ્ક્વેર બાય 2. એટલે આપણો આવી ગયો કે ભાઈ વી ડેશ બરાબર શું થાય? વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ એટલે શું લખાય? વી સ્ક્વેર પ્લસ યુ સ્ક્વેર આ છેદમાં આખાઈને 2 લખી શકો. ઓકે. તો આ રીતે ટ્રેનના મધ્ય ભાગનો વેગ છે એ વી ડેશ આ રીતે આરામથી મેળવી શકો. ઓકે, આ લખી લ્યો આરામથી. ઓકે. આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 23મો એમાં આપણે nમી સેકન્ડમાં કાપેલું અંતર છે એ આપણે મેળવી લીધું હતું. nમી સેકન્ડમાં કાપેલા અંતર કેટલું થાય? dn બરાબર શું થાય? v0 પ્લસ a/2 કૌંસમાં 2n - 1. આના ઉપરથી પણ અલગ અલગ પ્રકારની એમસીક્યુ તમને પૂછે કે ભાઈ કોઈ એક પદાર્થ છે કે કોઈ એક પદાર્થનો પ્રારંભિક વેગ 5 મીટર પર શું છે? સેકન્ડ છે. અને આ પદાર્થ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા ના આ પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. તો તેણે 5મી અને 8મી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર મેળવો. કે ભાઈ 5મી અને 8મી સેકન્ડમાં કાપેલું અંતર છે એનો ગુણોત્તર મેળવો. ઓકે. તો 5મી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય? d5 કહી દો. તો n બરાબર 5 મૂકો આમાં. v0 કેટલો છે? v0 કેટલો છે આપણે? 5 પ્લસ પ્રારંભિક વેગ 0 આપી દો. ચાલો કેટલો આપી દો? પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો છે?
0 મીટર પર સેકન્ડ છે એટલે એ જવા દો એટલે કેટલો આવશે a/2 નકર પ્રવેગે આપવો પડે ખબર પડી 5મી સેકન્ડમાં કાપેલું અંતર એટલે 5 મૂકવા પડે ને n બરાબર એટલે 5 દુ 10 10 - 1 કેટલો આવશે 9 8મી સેકન્ડમાં કાપેલું અંતર એટલે 8 મૂકો એમાં તો d8 કહી દો એને તો શું આવશે v0 તો 0 છે 0 પ્લસ શું આવશે a/2 ઇન્ટુ શું આવશે 8 દુ 16 16 માંથી 1 એટલે 15 આ બેનો ગુણોત્તર મેળવવાનો કીધું એટલે કે d5/d8 5મી સેકન્ડમાં કાપેલું અંતર અને 8મી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર તો a/2 કૌંસમાં 9 છેદમાં a/2 કૌંસમાં 15 એટલે a/2 કેન્સલ જાય 9 ના છેદમાં શું આવશે 15 એટલે 5 તેરી 15 બરાબર 3 તેરી 9 એટલે 3 ના છેદમાં 5 તો આ રીતે ઓપ્શન તમે આપે ABCD તેમાં જવાબ કયો આવશે 3 ના છેદમાં 5 ઓકે આ રીતના ક્વેશ્ચન પૂછે ભાઈ તમને કોઈ એક પદાર્થ છે કોઈ એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે તો તેણે પ્રથમ દ્વિતીય અને તૃતીય સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર મેળવો મુક્ત પતન કરતા પદાર્થ માટે આપણે ખ્યાલ છે કે શું લખાય કાપેલો અંતર પહેલાં તો nમી સેકન્ડમાં કાપેલું અંતર જો અહીં લખ્યું જ છે કાયદેસર પ્રથમ દ્વિતીય અને તૃતીય સેકન્ડમાં એમ બરાબર તો dn બરાબર શું થાય v0 પ્લસ એની જગ્યાએ શું આવે g 2n - 1 ખાલી પ્રથમ સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય શરૂઆતનો વેગ કેટલો હોય 0 એટલે કે મુક્ત પતન થાય છે માટે dn બરાબર શું આવશે g/2 2n - 1 તો પ્રથમ સેકન્ડ એટલે n બરાબર 1 તો d1 બરાબર શું આવશે g/2 ઇન્ટુ શું આવશે 1 એટલે કે 1 દ્વિતીય સેકન્ડમાં કેટલું આવશે ઓકે g/2 કૌંસમાં શું આવશે 2 દુ 4 4 - 1 કેટલું આવશે 3 અને તૃતીય સેકન્ડમાં d3 ખાલી ત્રીજી સેકન્ડમાં છે g/2 કૌંસમાં શું આવશે 5 દુ 3 દુ 6 6 - 1 એટલે કેટલા આવશે 5 તો આનો ગુણોત્તર કેટલો આવશે g/2 ઉડી જાય એટલે ગુણોત્તર કેટલો આવશે 1/3/5 બરાબર ગેલેલિયોનો એકી અંકનો નિયમ આપણે એક ઉદાહરણ ગણ્યું હતું ઉદાહરણ આ રીતે પણ તમે ગણી શકો nમી સેકન્ડમાં કાપેલા અંતરથી બરાબર ઓકે લખી લ્યો આલેખ ઉપર એકાદો ક્વેશ્ચન જોઈએ આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરી નાખું વેગ છે મીટર પર સેકન્ડમાં છે સમય કેમાં છે સેકન્ડ વેગ છે 10 મીટર પર સેકન્ડ છે કેટલી સેકન્ડ સુધી તો કે 12 સેકન્ડ સુધી રેડી પછી વેગની દિશા બદલાય છે ઓકે 12 થી માનો કે આ છે 18 સેકન્ડ અને આ છે વેગ કહી દો -8 રેડી ઓકે તો આ રીત પ્રકારની ગતિ થાય છે 12 સેકન્ડ સુધી વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે 12 થી 18 માં કેટલો છે વેગ વધે છે 8 થાય છે પાછો વેગ કેવો થઈ 18 સેકન્ડે 0 થાય છે તો આ પ્રકારની ગતિ માટે તમને એમ કહે કે સ્થાનાંતર અને શું મેળવો ભાઈ પથલંબાઈ મેળવો શું મેળવો સ્થાનાંતર અને પથલંબાઈ તો આપણે ખ્યાલ છે
કે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ શું આપે? સ્થાનાંતર અથવા તો શું આપે? પથ લંબાઈ. આ ક્ષેત્રફળ A1 કહી દો, આ ક્ષેત્રફળ શું કહી દો? A2. તો સ્થાનાંતર એટલે બે ક્ષેત્રફળ કેવા, સોરી, ઉપરનું ક્ષેત્રફળ ધન લેવાનું થાય, નીચેનું ક્ષેત્રફળ ઋણ. પથ લંબાઈ અથવા તો કાપેલું અંતર, જે પણ કહીએ, કાપેલું અંતર અથવા તો પથ લંબાઈ જે કહીએ, એમાં બે ક્ષેત્રફળ કેવા લેવાના થાય? ધન લેવાના થાય. તો આપણે A1 A2 મેળવી લઈએ. A1 કેટલું થાય? આ લંબચોરસ છે ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 12. પહોળાઈ 10. એટલે A1 કેટલું થાય? 12 ગુણ્યા 10 એટલે 120. A2 120 મીટર લખી શકો તમે. A2 તો કે ત્રિકોણ છે, ત્રિકોણ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે? 12 થી 18 એટલે 6 નો થાય. અને વેધ કેટલો થાય? 8 નો. -8 નો લખતા હો. 8 એટલે 3 8 તેરીને 24 મીટર. એટલે આ 120 ના 24. એટલે તમે સ્થાનાંતર કયો તો કેટલું આવશે? ઉપરનું ધન લેવાનું થાય એટલે 120, નીચેનું આ કેવું લેવાનું થાય? ઋણ. એટલે નીચે ઋણ એટલે પાછું ઋણ નથી લેવાનું, આ લઈ ગયેલ છે અહીંયા. એટલે 120 માઇનસ શું આવે? 24. એટલે કેટલા આવશે? 96 મીટર. રેડી? અને પથ લંબાઈ બેમાં ધન લેવાનું, 120 વત્તા 24 કેટલું થાય? 144 મીટર. આ રીતે કોન્સેપ્ચ્યુઅલી ક્વેશ્ચન આપણે ઓલરેડી આ કોન્સેપ્ટ તમને ટ્રુ સેન્સ ઉપરથી સમજાવેલો છે, એના ઉપરથી આ પ્રકારના ક્વેશ્ચન આવે. બરાબર? ઉપરના જેટલા ક્ષેત્રફળ બનતા હોય ધન લેતા જવાના, નીચેના ક્ષેત્રફળ ઋણ લેવાના, સ્થાનાંતર મેળવવું હોય તો, અને પથ લંબાઈ મેળવવી અથવા કાપેલું અંતર મેળવ્યું તો બધા ક્ષેત્રફળ કેવા લેવાના? ધન. વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે મેં તમને સમજાવ્યું હતું, કાપેલું અંતર અને પથ લંબાઈ બંને આપે. ઓકે, લખી લ્યો. બીજો એક કોન્સેપ્ટ મેળવીએ અને કોન્સેપ્ટ સાથે ક્વેશ્ચન પણ આવી જશે. ચાલો, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપું. ધ્યાન આપજો, પ્રવેગ વિરુદ્ધ કોનો? સમય. પ્રવેગ છે એ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં છે અને સમય કેમાં છે? સેકન્ડમાં. માનો કે પ્રવેગ છે અહીંયા 20 છે, 10 સેકન્ડમાં પ્રવેગ કેવો થઈ જાય? 0 થઈ જાય. ખબર પડે તમને? 10 સેકન્ડમાં પ્રવેગ કેવો થઈ જાય? 0. ઓકે, 0 સેકન્ડ પ્રવેગ કેટલો હતો? 20 હતો. પછી પ્રવેગ ઘટે છે, જો 10 સેકન્ડમાં પ્રવેગ કેવો થાય? 0. તમને ખબર છે કે પ્રવેગ બરાબર શું થાય? વેગમાં થતો ફેરફાર ના છેદમાં શું છે? સમયગાળો. તો વેગમાં થતો ફેરફાર બરાબર પ્રવેગ ગુણ્યા શું આવે? સમયગાળો. ઓકે, એટલે વેગમાં થતો ફેરફાર એટલે અહીંયા છે ને સરેરાશ પ્રવેગ આવશે. શું આવશે? શું આવશે? સરેરાશ પ્રવેગ આવે ને, કે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફારના છેદમાં સમયગાળો. ઓકે, તો સરેરાશ વેગમાં થતો ફેરફાર બરાબર સરેરાશ પ્રવેગ ગુણ્યા શું આવશે? સમયગાળો. અહીં સરેરાશ પ્રવેગ કેટલો થાય? પહેલા પ્રવેગ કેટલો હતો? 20. પછી પ્રવેગ કેટલો છે? 0. એટલે સરેરાશ પ્રવેગ કેટલો થાય? 20 વત્તા 0 છેદમાં 2 છેદમાં સમય કેટલો છે? સમયગાળો કેટલો છે? 10. એટલે આ 10 ગુણ્યા 10 એટલે કેટલો આવશે? 100. એટલે વેગમાં ફેરફાર કેટલો થાય? 100 મીટર પર સેકન્ડ. ઓકે, રેડી? આ મેં મેથેમેટિકલી મેળવું હો ભાઈ. કેમાં? મેથેમેટિકલી. કે ભાઈ સરેરાશ વેગ બરાબર શું થાય? પ્રવેગ બરાબર શું થાય? વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. એટલે વેગમાં થતો ફેરફાર બરાબર સરેરાશ પ્રવેગ ગુણ્યા સમયગાળો. હવે સરેરાશ પ્રવેગ આલેખ ઉપરથી ખબર પડે કે પહેલા પ્રવેગ કેટલો હતો? 20, પછી 0. એટલે સરેરાશ પ્રવેગ કેટલો થાય? 20 વત્તા 0 છેદમાં 2. એટલે આ 10 આવે, 10 ગુણ્યા 10 એટલે 100. ઓકે, હવે આ ક્ષેત્રફળ મેળવીએ. શું મેળવીએ? આ ત્રિકોણ છે ને, એનું શું મેળવીએ? પ્રવેગ વિરુદ્ધ સમય દ્વારા ઘેરાતા પ્રદેશનું શું મેળવીએ? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ બરાબર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો થાય? 10. વેધ કેટલો થાય? 20. હા, એ શું આવ્યું? એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય? કે ભાઈ પ્રવેગ વિરુદ્ધ સમય ના
આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શું આપે? વેગ નહીં, વેગમાં થતો ફેરફાર આપે. દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ વેગમાં થતો શું આપે? ફેરફાર આપે. ધ્યાન આપવાનું ખાસ. એટલે આ રીતે ફટાફટ તમે આલેખ ઉપરથી શું મેળવી શકો? ક્ષેત્રફળ મેળવી અને વેગમાં થતો શું મળે? ફેરફાર મળે. એટલે ક્ષેત્રફળ તમને શું આપે? વેગમાં થતો ફેરફાર. હવે અહીંયા તમને હું ક્વેશ્ચનમાં એમ કહી દઉં કે ભાઈ આ ગતિ માટે પ્રારંભિક વેગ છે v1 એ 10 મીટર પર સેકન્ડ છે. કેટલો? તો એનો અંતિમ વેગ મેળવો એમ કહું તો આપણે ખબર પડે ને અહીંયા. ચાલો ક્વેશ્ચનમાં આપી દો કે પ્રારંભિક વેગ કેટલો છે? 10 મીટર પર સેકન્ડ. તો અંતિમ વેગ મેળવો તો વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ બરાબર કેટલા છે? 100. માટે v2 બરાબર પ્રારંભિક કેટલો છે? 10 બરાબર કેટલા થાય? 100. તો અંતિમ વેગ કેટલો થાય? 110 મીટર પર સેકન્ડ. આ પ્રકારના ક્વેશ્ચન પણ તમને એમાંથી પૂછાય. જે જેડબલ્યુ એડવાન્સ લેવલનો ક્વેશ્ચન છે આ એડવાન્સમાં પૂછાયેલો છે. બરાબર. મેં તમને કોન્સેપ્ટ સાથે એ વસ્તુ સમજાવી. બરાબર. ઓકે લખી લ્યો. ઓકે બે ટ્રેન છે. બે શું છે? ટ્રેન. બે સ્ટેશન વચ્ચે છે. એક ટ્રેન આ બાજુ છે. અલગ અલગ ટ્રેક છે માનો. આ ટ્રેન એ છે અને આ ટ્રેન શું છે? બી છે. બે પેરેલલ પાટાઓ છે. આ ટ્રેન અહીંથી આમ નીકળી છે અને આ ટ્રેન અહીંથી આમ નીકળી છે. આ ટ્રેનનો વેગ va બરાબર હું તમને કહી દઉં કે ભાઈ 30 મીટર પર સેકન્ડ છે. અને આ ટ્રેન બી એનો વેગ હું તમને કહી દઉં કે 20 મીટર પર સેકન્ડ છે. બે ટ્રેન સામસામે આવી રહી છે. બે ટ્રેનોના સ્ટેશનો વચ્ચેનું અંતર હું કહી દઉં કે 100 મીટર છે. બે સ્ટેશનો વચ્ચેનું અંતર કેટલું છે? 100 મીટર. તો બંને ટ્રેન ક્યારે એકબીજાને ક્રોસ કરશે એમ ખ્યાલ આવ્યો? બે હાલો ના કહી દઉં કે 1000 મીટર અથવા તો એ કહી દઉં કે 10 કિલોમીટર છે. બરાબર. કેટલું છે? 10 કિલોમીટર. તો ક્યારે બે ટ્રેનો છે એકબીજાને શું કરશે? ક્રોસ કરશે. તો ક્રોસ કરે ત્યારે આપણે ખબર છે કે બે સાપેક્ષ વેગનું સૂત્ર આપણે મેળવી ગયા હતા કે xb માઇનસ xa બરાબર શું થાય? xbo માઇનસ xao પ્લસ vb માઇનસ va ઇન્ટુ ટી. જ્યારે બે ક્રોસ કરે ત્યારે બે વચ્ચેનું અંતર કેવું થઈ જાય? 0. આપણે આ સૂત્ર મેળવી ગયેલ. આ તો યાદ ન રહી તો આ પાછું આપણે લખીએ xao બરાબર. એ બાજુ આ બાજુ આવે તો ટી ને કરતા કરો તો શું આવે? માઇનસ xbo માઇનસ xao ના છેદમાં શું આવશે? vb માઇનસ va. xbo માઇનસ xao એટલે શું છે? બંને વચ્ચેનું પ્રારંભમાં અંતર જે કેટલું છે અહીંયા? 10 કિલોમીટર. જે મૂકી દો 10 કિલોમીટર એટલે શું થાય? ગુણ્યા 1000 કરી નાખો એટલે મીટરમાં આવી ગયું. vb આ કેટલો છે? vb તો કે માઇનસ 20. ધ્યાન આપજો માઇનસ 20 છે. શા માટે? આને આપણે પ્લસ લઈએ તો આને શું લેવું પડે? માઇનસ લેવું પડે. એટલે માઇનસ 20 આવશે. ધ્યાન આપજો. માઇનસ આ કેટલા છે? 30. આ વેગને આપણે ધન લીધો, આ વેગને કેવું લીધો? ઋણ. આ તો સૂત્રનો માઇનસ છે એટલે શું આવશે? 10 ગુણ્યા 1000 માઇનસ માઇનસ ઉડીએ પહેલાં તો છેદમાં માઇનસ 20 ને માઇનસ 30 માઇનસ 50 એટલે માઇનસ માઇનસ ઉડી ગયા એટલે 50 એટલે કેટલા આવશે? 100 દુ 200 સેકન્ડ. એટલે બે ટ્રેનો ઉપડે પછી 200 સેકન્ડ પાસ થઈ જાય પછી બે ટ્રેનો શું થાય? ક્રોસ થાય. તો આ પ્રકારના ક્વેશ્ચનો પણ પૂછાતા હોય. બરાબર. ઓકે આજનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન પણ જેડબલ્યુ અને નીટમાં પૂછાતો હોય ઉપરાંત કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતો હોય. કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કઈ? તો કે બેંક પીઓ આ છે તે એ બધી. આપણે જેડબલ્યુ નીટ પણ કોમ્પિટિટિવ જ છે. બરાબર. પણ આ ઉપરાંત પીઓ અને બીજી કોઈ એક્ઝામોમાં
ક્લાસ 1 2 એમાં પણ પૂછાતું હોય. ઓકે, માનો કે કોઈ પદાર્થ છે એથી ક્યાં જાય છે, બી જાય છે. એ T1 જેટલા સમય માટે એનો વેગ કેટલો છે, V1. ત્યારબાદ T2 જેટલા સમય માટે વેગ કેટલો છે, V2. T3 જેટલા સમય માટે વેગ કેટલો, V3. આવી રીતે Tn જેટલા સમયમાં વેગ કેટલો, Vn. તો તમને એમ કહે કે સરેરાશ ઝડપ કેટલી, એમ સરેરાશ ટોટલ અંતર D છે એમ કહી દઈએ, બરાબર. આમાં D1 કાપે, આમાં D2 કાપે, D3, ખ્યાલ આવ્યો. તો સરેરાશ ઝડપ બરાબર શું થાય, તો કે કાપેલું અંતર કુલ અંતર D1 પ્લસ D2 પ્લસ અપ ટુ ક્યાં સુધી આવે, Dn. એના માટે લાગતો સમય કુલ સમયગાળો એમ T1 પ્લસ T2 અપ ટુ શું થાય, Tn. તો આ ખાસ યાદ રાખજો કે ભાઈ સરેરાશ ઝડપ એટલે શું થાય, કાપેલું કુલ અંતર આ D1 D2 D3 D4 મીન્સ અપ ટુ D, બરાબર. ટોટલ અંતર આ કેટલું થાય, D થાય. ટોટલ સમય શું થાય, T થાય ને. ઝડપ એટલે શું થાય, પથ લંબાઈના છેદમાં સમયગાળો. અહીં પથ લંબાઈ કેટલી છે, D1 પ્લસ D2 પ્લસ D3 પ્લસ D4 અપ ટુ Dn. અને સમય કેટલો છે ટોટલ, T1 પ્લસ T2 પ્લસ T3 અપ ટુ Tn, એટલે T ટોટલ T, બરાબર. હવે જો અહીં ધ્યાન આપો. માનો કે અહીંયાથી પદાર્થ અહીંયા જાય છે, ટોટલ અંતર આ D છે. આ અડધું અંતર D/2 છે, અડધું અંતર D/2. એના માટે એનો વેગ કેટલો છે, V1. પાછું અડધું D/2 અંતર છે, એના માટે એનો વેગ કેટલો, V2. તમને એમ કહે કે સરેરાશ ઝડપ મેળવો, પદાર્થની શું મેળવો, સરેરાશ ઝડપ મેળવો. તો મેં તમને કીધું એમ સરેરાશ ઝડપ બરાબર શું થાય, કાપેલું કુલ અંતર D/2 વત્તા ટોટલ અંતર D1 પ્લસ D2. એના માટે લાગતો સમય T1 પ્લસ T2. ચાલો આમાં T1 સમય લાગે ને આમાં કેટલો લાગે, T2 લાગે. ઓકે, તો D1 ની કિંમત કેટલી છે, D/2 વત્તા D/2 છેદમાં T1 એટલે શું થાય. જો પહેલાં આપણે V1 એટલે શું લખાય, બોલો જે D1 ના છેદમાં T1 લખાય ને. તો T1 બરાબર શું લખાય, D1 ના છેદમાં V1. અને T2 એટલે D2 ના છેદમાં V2. ઓકે, ચાલો. માટે સરેરાશ ઝડપ D1 એટલે કેટલું છે, D/2 વત્તા D/2 છેદમાં D1 એટલે D/2 છે ને, એટલે D/2 ના છેદમાં V1 એટલે D/2 ઇન્ટુ V1 આવશે. આ D1 ની કિંમત કેટલી છે, D/2 છે ને, પ્લસ T2 ની કિંમત કેટલી છે, D2 ના છેદમાં V2. પણ D2 ની કિંમત કેટલી છે, D/2 એટલે D આવશે. D/2 વત્તા D/2 એટલે ઉપર કેટલું થાય, D. અને નીચેથી D સામાન્ય નીકળે, D/2 સામાન્ય નીકળે, સોરી. તો કૌંસમાં આવે શું, 1/V1 પ્લસ 1/V2. એટલે dd શું થઈ જાય, કેન્સલ થઈ જાય. માટે સરેરાશ ઝડપ, ચાલો આ છેદનો છેદ ક્યાં હોય જાય, અંશમાં 2. છેદમાં નીચેનો લસા લઈ લ્યો આનો, તો આનો લસા શું થાય, V1 પ્લસ V2 ના છેદમાં શું આવે, V1 ગુણ્યા V2. આ છેદનો છેદ આ પણ કેમાં હોય જાય, અંશમાં હોય જાય. એટલે શું આવશે, 2V1 V2 ના છેદમાં શું આવશે, V1 પ્લસ V2. આ રીતે સરેરાશ ઝડપ તમને મળશે. તો આ સૂત્ર પણ યાદ રાખી શકો તમે કે ભાઈ અડધું અંતરમાં V1 હોય ને અડધામાં કેટલો હોય, V2 હોય, તો એની સરેરાશ ઝડપ કેટલી થાય, 2V1 V2 ના છેદમાં V1 પ્લસ V2. હવે V1 ને V2 ની તમને કિંમત આપી દઈ તો આરામથી આ દાખલો થાય. તો બેઝિક કોન્સેપ્ટ આ છે, એના ઉપરથી અલગ અલગ હજી 3 આપી દઈ. પાછું આ દાખલા કે હજી ત્રીજું અંતર D/2 એ V3 થી કાપે, તો એ રીતે અહીંયા 1/V1 પ્લસ 1/V2 પ્લસ શું આવશે, 1/V3. એ રીતે તો ખાસ એ તમારે નોટ કરી અને આ રીતના ક્વેશ્ચન કરી શકો. તો અહીંયા સુધી આપણે રાખીએ, બરાબર. આજનું જે ચેપ્ટર નંબર 3 છે એનું મોસ્ટલી આપણું નીટ અને JEE આપણે પૂર્ણ કર્યું છે, બરાબર. હવે વ્યવસ્થિત તમે આપણે જે પબ્લિકેશનો છે એમાંથી MCQ સોલ્વ કરો, જે પણ ના આવડે એ ડાઉટ તમે પૂછી શકો. ઓકે, તો બાય બાય, ટેક કેર, સી યુ નેક્સ્ટ લેક્ચર.